નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આપણું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સ્ટાન્ડર્ડ 12 ની અંદર આપણે ઇંગ્લિશ વિષયની અંદર આજે લેસન 2 લેસન 3 રીડ 1 શરૂ કરશું. લેસન 3 રીડ 1. લેસન 3 રીડ 1 છે. આપણે મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ યોર સ્ટ્રેસ મતલબ કે તમારા તણાવનું વ્યવસ્થાપન કરો. તમારા તણાવનું વ્યવસ્થાપન કરો. તમારી જે સ્ટ્રેસ છે એને મેનેજ કરો. સ્ટ્રેસ એટલે ચિંતા, દબાણ જે આપણા માઇન્ડ પર આવે છે એ આપણો સ્ટ્રેસ છે. મિત્રો, સ્ટ્રેસ વિનાનું જીવન છે એ તો સાવ નીરસ છે, સાવ બિંદાસ, રાજા બાદશાહ. પણ થોડુંક સ્ટ્રેસ હોવું જોઈએ. પાછું સ્ટ્રેસ જો વધી જાય, ચિંતા જો વધી જાય તો એ શરીર માટે અને મન આ બેયને માટે નુકસાનકારક છે. એટલે સ્ટ્રેસ વધવી પણ ના જોઈએ, ઘટવી પણ ના જોઈએ, એનું મેનેજ થવું જોઈએ. બરાબર? તો આપણે શરૂ કરીએ. પેજ નંબર છે 27. 27માં પેજ પર જોજો. Strengthening mental flexibility. Strengthening mental flexibility એટલે કે માનસિક લવચિકતાનું સશક્તિકરણ. આપણી જે માનસિક લચિકતા છે એનું સશક્તિકરણ કરવાનું છે, એની અંદર શક્તિ ઉત્પન્ન કરવાની છે. Mind, emotion and body are all close, interlinked and always work together. મન, લાગણીઓ અને તમામ નજીકથી જોડાયેલા છે અને હંમેશા સાથે મળીને કામ કરે છે. માઇન્ડ અને લાગણીઓ, શરીરની જે તમામ લાગણીઓ છે એ નજીકથી જોડાયેલા છે અને હંમેશા સાથે કામ કરે છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. જો તમે એને અલગથી સમજવાનો પ્રયત્ન કરો તો તે તમને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદરૂપ થાય છે. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. તમારી માનસિક ક્ષમતાઓ, માનસિક શક્તિઓ એટલે તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, નવી માહિતી લેવા માટે, જૂની અને નવી માહિતી યાદ રાખવા અને એવા સ્તર પર રહેવાની ક્ષમતા જેમાં તમે તાર્કિક રીતે વિચારી શકો, લોજિક રીતે તમે વિચાર કરી શકો, એ રીતે રહેવાની ક્ષમતા એટલે કે માઇન્ડ. મિત્રો, માઇન્ડની અંદર
આપણે બચપનની અંદર જે બાળપણમાં અમુક વાતો જે આપણને યાદ રહી ગઈ છે, જે આપણને ટચ કરી ગઈ એવી વાતો પણ આપણને યાદ છે. આપણે મિત્રો સાથે બેસી અને વાતો કરવાનું ચાલુ કરીએ એટલે એક પછી એક રિકોલ થતી જાય. પછી બીજા ધોરણનું, ત્રીજા ધોરણનું, પાંચમા ધોરણનું પણ યાદ રહી જાય, ઇવન બાલ મંદિરનું પણ યાદ રહી જાય કે નાસ્તો આપતા વગેરે વગેરે, અને આ બેન હતા, આ ટીચર હતા, આવી રીતના બોલતા વગેરે યાદ રહી જાય છે. જૂની ને નવી તમામ પ્રકારની બાબતો તમને યાદ રહી જાય છે. તો આગળ જોઈએ, you need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life and to make rational day-to-day decisions. તમારી માનસિક ક્ષમતાઓ એ તમારા અભ્યાસમાં કામ કરવા માટે, તમારા જીવનને રચનાત્મક અને વ્યવહારુ ક્રમમાં લાવવા માટે અને રોજિંદા તર્કસંગત નિર્ણયો લેવા માટે જરૂરી છે. And to make rational day-to-day decisions. For example, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. ઉદાહરણ આપ્યું છે કે જો તમારી પાસે કામ પર જવા માટે ચાલતા અથવા ગાડી લઈને જવાનો વિકલ્પ હોય, બે વિકલ્પ હોય તમારી પાસે, કા ચાલતા જવાનો અને કા કારમાં જવાનો, તો એ હકીકત છે કે ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ પડી રહ્યો હોય અને તમને શરદી જેવું લાગતું હોય તો એ નિર્ણય તમે લેશો કે ગાડી લઈને જવું વધારે સારું છે. બરાબર? આ નિર્ણય છે તે માઇન્ડ કરાવે છે. That would be a rational decision based on the current circumstances. તે વર્તમાન સંજોગો પર આધારિત વ્યાજબી નિર્ણય હોત. બરાબર? હવે the mind is the rational or logical part of you that helps you to make unemotional choices, to store the retrieved information and to order and calculate. મગજ એ બુદ્ધિગમ્ય અને તમારા શરીરનો તર્કસંગત ભાગ છે, જે ભાવનાયુક્ત પસંદગીઓ કરવા માટે, બરાબર, માહિતી સંગ્રહવા, મેળવવા, ક્રમમાં ગોઠવવા અને ગણતરી કરવા માટે તમને હુકમ કરવામાં મદદ કરે છે. કે તમારે કોઈ પણ પ્રકારની માહિતી જોઈએ છે તો એ બુદ્ધિ જે છે, મન એ તમને આદેશ કરવામાં મદદ કરે કે શું કરાવવું છે એની પાસે. It is the counterpart to the emotion. A good example of the interaction between mind and emotion is examiner. આ ક્ષમતાઓ પ્રતિરૂપ કે અન્ય અડધા હિસ્સા સમાન છે લાગણીઓના.
પરીક્ષાનો ભય અને મન એ લાગણીઓ વચ્ચે પ્રતિક્રિયાનું એક સારું ઉદાહરણ છે. જ્યારે એક્ઝામ આવે ત્યારે આપણને ભય લાગે છે. એ આંતરિક ભય હોય છે. કોઈ બીજો કોઈ માર્કસ એવો ભય નહીં, બસ એક નેચરલી ફીલ થાય છે જે આપણને અંદર ફિયર કરાવે છે. હા, એક અલગ જ પ્રકારનો ફિયર હોય છે. બાકી એક્ઝામમાં પણ એને બધું આવડે છે, ફૂલ તૈયારી પણ છે, છતાં પણ એક ફિયર એ હોય છે. એ મન અને લાગણીઓની વચ્ચે હોય છે. Your mental capacity has helped you retain what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagine failure, all of a sudden the carefully stored information is no longer available. તો જો સરસ એવું ઉદાહરણ છે કે તમારી માનસિક ક્ષમતા તમને એ યાદ રાખવામાં મદદ કરે છે કે તમે વારે વારે તે પુનરાવર્તિત કર્યું છે. તમને લાગે છે કે તમને અગત્યની માહિતી યાદ છે, પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો અને તમે મુશ્કેલીઓની અપેક્ષા અને નિષ્ફળતાની કલ્પના દ્વારા ભાવાત્મક થવા લાગો છો, ત્યારે અચાનક જ કાળજીપૂર્વક સંગ્રહિત કરેલી માહિતી ભૂલાઈ જાય છે. બરાબર? એ એક્ઝામ હોલની અંદર પ્રવેશ કરતા જ એ જે કંઈ આપણે યાદ રાખ્યું હોય એ ભૂલાઈ જાય છે. બરાબર? આવું તમને અને મને બંનેને થયેલું હોય એટલે આપણને ખ્યાલ જ છે. હા, do you find yourself reacting in any of the following ways? તમારી જાતને નીચેની કોઈ પણ પ્રતિક્રિયામાં જોઈ શકો છો તમે? તો જો you find it difficulty to concentrate on things, your memory is letting you down frequently, તમને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે, તમારી યાદશક્તિ તમને વારંવાર નિરાશ કરે છે. મિત્રો, યાદશક્તિનું એવું છે કે ઘણાને તો એકદમ યાદશક્તિ નબળી હોય. ઘરે આવ્યા હોય, ઘરે આવીને કંઈક એનું પુસ્તક કે કંઈક કામની વસ્તુ, જેમ કે જસ્ટ લાઈક કી, ચાવી, એ ક્યાંક મૂકી દે, પછી એને યાદ જ ના આવે કે મેં ક્યાં રાખ્યું, અને પછી ગોચાગોચ થઈ પડે. બરાબર? જસ્ટ વારમાં ભૂલાઈ જાય. બીજું ઘણી વખત એવું બને છે કે આપણે કંઈક વાત કરતા હોય અને આપણે કંઈક એવું હોય તો આપણે તરત જ ભૂલી જાય કે હું શું કહેવાનો હતો, તને યાદ નથી આવતું મને કાંઈ. હા, અને તરત જ આપણે એ વસ્તુ રિકોલ કરવાની કોશિશ કરીએ પણ ઘડીકમાં ન આવે, કેમ કે બીજા ફેક્ટર એની અંદર અસર કરતા હોય છે. એના લીધે you have lots of different things on your mind but cannot grasp a clear thought. You are often undecided these days and this is untypical for you. તમારા મનમાં અલગ અલગ ઘણી વસ્તુઓ છે, પરંતુ તમે સ્પષ્ટપણે વિચાર સમજી શકતા નથી. બરાબર? તમે ઘણી વખત આ દિવસોમાં નિશ્ચિત હોવ છો અને તમારા માટે અસામાન્ય થાય છે. You make longer to do tasks that you were able to complete quite quickly before. તમે ઘણી મુશ્કેલીઓથી શરૂ you start lost
of things but don't finish any. તમે ઘણી વસ્તુઓ શરૂ કરો છો પરંતુ પૂર્ણ કરી શકતા નથી. શરૂ થઈ જાય પણ પૂર્ણ નથી થતું. If yes, then it gives a sign of mental stress present in you. જો તમારો જવાબ હામાં આવે આટલી વસ્તુઓમાં તો તમારે મેન્ટલ એટલે કે માનસિક ચિંતા છે, મેન્ટલ સ્ટ્રેસ તમારામાં મોજૂદ છે. બરાબર? The better you deal with stress, the less your mental capacity will be affected. The following exercise will help you build better stress, uh, resilience, and relevance. If your mental capacity has already started to suffer due to stress, તમે વધુ સારી રીતે તણાવ સાથે વ્યવહાર કરો એટલી ઓછી માનસિક ક્ષમતા પર તમને ખરાબ અસર થશે. જો તમારી માનસિક ક્ષમતાએ પહેલેથી જ તણાવને સહન કરવાનું શરૂ કર્યું તો નીચેની કસરતો તમને વધુ સારી રીતે મેનેજ કરવામાં, તમારી જાતને ફરીથી માનસિક રીતે સમતોલ કરવામાં મદદ કરશે. તમારી સ્ટ્રેસ મેનેજ કરવામાં તમને મદદ કરશે. મિત્રો, આટલી જે વસ્તુ આપણે ચર્ચા કરી એમાં જો આપણો જવાબ હા આવે તો આપણને મેન્ટલ સ્ટ્રેસ છે એવું ગણવાનું અને એના માટેની એક્સરસાઇઝ પણ આપી છે જે આપણને કહે છે કે નીચેની એક્સરસાઇઝ ફોલો કરો તો. એમાં સ્ટોપ ઓવર થિંકિંગ, વધુ પડતું વિચારવાનું રોકો. When tasks and pressure start building up, the mind can something go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off the thoughts going around in my mind. જ્યારે કાર્ય અને એનો ભાર વધી જાય ને ત્યારે મન વધારે પડતા વિચારો કરવા લાગે છે. મનની અંદર અસંખ્ય વિચારો આવવા માંડે અને વિચાર આવે છે કાશ મારા મનમાં એટલે કે મારા મસ્તિષ્કમાં એવી સ્વિચ હોય કે જેના વડે હું મારા મનમાં ચાલી રહેલા બધા વિચારોને એક ઝટકામાં બંધ કરી શકું, સ્વિચ ઓફ કરી દઉં અને વિચારો બંધ થઈ જાય. હા, એવું થતું હોત તો કેવું સારું થાત. અહીંયા લેખક એવું કહે છે, It is not easy. તે સરળ નથી. There is a technique to help yourself during the problem of overthinking. વધુ પડતો વિચાર જ્યારે આવે ને ત્યારે તમને એક ટેકનિક છે જે તમને મદદરૂપ થાય છે. તમને એ ટેકનિક છે એ જ મદદ કરે છે. Say to yourself repeatedly during the day, I have no expectations and I will deal with whatever happens when it happens. When the think about a stress day that lies in front of you, your thoughts run approximately like this. Oh my God, I have so much to do. દિવસ દરમિયાન વારંવાર તમારી જાતને કહો, મારી કોઈ અપેક્ષાઓ નથી અને હું જે પરિસ્થિતિને જે સમયે પહોંચી વળીશ, હું બધી પરિસ્થિતિને પહોંચી વળીશ. જ્યારે તમે તમારી સામે તણાવપૂર્વક દિવસ છે એવું વિચારો છો ત્યારે તમારા વિચારો લગભગ આવી રીતે દોડે છે, અરે મારા ભગવાન, મારે કેટલું બધું કામ કરવાનું બાકી છે. જ્યારે પરીક્ષાનો સમય આવે ત્યારે સ્ટુડન્ટને માઇન્ડ પર સ્ટ્રેસ આવતું હોય, કેમ કે ઇંગ્લિશ, એકાઉન્ટ, સ્ટેટ, બીઓ
બરાબર, ઇકોનોમિક, આવા બધા સબ્જેક્ટ છે એ વાંચવાના. ઘણી વખત અમુક પ્રશ્નો અમુક પોઈન્ટ બાકી રહી ગયા હોય અને એ રીડ કરવાના બાકી હોય તો સ્ટ્રેસ આવે. ફરી આ બાકી મારે કેટલું બધું કરવાનું છે, પછી વોચ જુએ કેટલા વાગ્યા છે, હવે હું આટલું કરીશ અને સ્ટ્રેસ આવવા મળે જોરદાર માઇન્ડ ઉપર. બરાબર, અને કાંઈ ના કરી શકે કેમ કે એનું માઇન્ડ ની અંદર સ્ટ્રેસ વધી ગયું હોય એટલે કોઈ વસ્તુમાં એનું ચિત્ત ચોટે નહીં. જ્યાં એવી રીતના સાયન્સના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, આવા સબ્જેક્ટની અંદર જે આ લોકોને મુશ્કેલી થતી હોય અને જે પોઈન્ટ જે છે આ પૂછાવાના હોય ને ન થયા હોય તો પણ માઇન્ડ ઉપર સ્ટ્રેસ આવી ગયું, શું કરશું, આમ તેમ બધું. મિત્રો, સ્ટ્રેસ નથી આવવા દેવાની, એનો રસ્તો કાઢવાનો છે, એ જ આપણે અહીંયા શીખવાનું છે. તો આપણે મનને શું કહેવાનું છે કે મારી કોઈ અપેક્ષાઓ નથી, હું જે તે પરિસ્થિતિઓને પહોંચી વળી. ચાલો હવે એના પછી જોઈએ તો I must do X and Y and Z, and after that A and B need to get sorted out as well. I don't know how I am going to do it all. I won't even have time to eat. મારે ખાવાનો પણ ટાઈમ રહેશે નહીં. કેટલા બધા જે છે એ બીજા ચડી જાય. મારે X, Y, Z અને તે પછી તો A, B, C કામ ઉકેલવા પડશે અને મને ખબર નથી કે હું આટલું બધું કામ કેવી રીતના કરી શકીશ અને મારી પાસે ખાવા માટેનો પણ સમય નહીં રહે. હું શું કરીશ, મારું કામ પૂરું થશે કે નહીં, વગેરે વગેરે એવા પ્રકારના ક્વેશ્ચન માઇન્ડની અંદર દોડવા માંડે છે. બરાબર, basically the day hasn't even started but you are already in a tease. What is happening is that your mind is racing ahead of you and anticipating how tried and started you will feel once you have completed all the tasks ahead. મૂળભૂત રીતના તો છે ને એ હજી તો દિવસ શરૂ પણ નથી કર્યો પરંતુ તમે પહેલેથી જ ઉત્તેજિત થઈ જાઓ. હજી તો કામ સ્ટાર્ટ પણ ના થયું હોય તે ઉત્તેજિત. હકીકતમાં એવું થઈ રહ્યું છે કે જે તમને એવી રીતના અટકળો લગાવી રહ્યો છે જે તમે વારંવાર બધા કાર્યો પૂર્ણ કરી લેશો, તમે કેટલું થાકી જશો અને કેટલું તણાવગ્રસ્ત મહેસૂસ કરશો. એ બધું છે ને તમે પહેલેથી જ વિચારવા માંડો છો. હું હોય કે તમે હોય બધી, મારે પણ હમણાં પેપરનો ઢગલો હોય ચેક કરવાનો એટલે મને પણ સ્ટ્રેસ આવવા માંડે. આટલા બધા પેપર્સ છે અને રિઝલ્ટ પરમદી દેવાનું છે, કેવી રીતના થશે, હું ક્યારે કરી લઈશ, મારી પાસે જમવાનો પણ ટાઈમ નહીં રહે, મારે રાત્રે 2 વાગ્યા સુધી જાગવું પડશે, વગેરે વગેરે. બરાબર, ચાલો તો અહીંયા મારી વાત કરી મેં. એવું નથી કે મને સ્ટ્રેસ ના આવે, મને આવે સ્ટ્રેસ. જે લિવિંગ બિંગ છે, સજીવ છે, એને સ્ટ્રેસ આવે છે. તો તમે મને પૂછશો કે સર પ્રાણીઓને આવે કે નહીં સ્ટ્રેસ? તો પ્રાણીઓને પણ સ્ટ્રેસ આવતો હોય પણ એ આપણે ફીલ કરી શકતા ના હોય. બરાબર, એટલે ઘણી વખત આપણે જોઈએ કે આપણે હાલ્યા જતા હોઈએ અને ગાય છે જે છે કૂટીઓ કે હાલ્યા જતા હોય અને આમ જે આપણે હાલ્યા જતા હોય અને કાંઈ ન કર્યું હોય આપણે કોઈ આપણને ઢીકે ચડાવી દે અથવા તો કોઈ બીજાને ઢીકે ચડાવી દે, બાકી આપણે એને બોલાવ્યા ન હોય પણ એનો સ્ટ્રેસ હોય મગજમાં. એના શું હોય એ તો એને ખબર પડે. બરાબર, એટલે આપણે કઈ પૂછતા તો જવાય નહીં, બાકી પાછા ઠીકે ચડાવી દઈ ને. ચાલો પણ નથી 2 મિનિટ, કારણ કે તમને કદાચ એવું લાગે કે
બોરિંગ લેસન પણ બોરિંગ નથી મિત્રો. એની અંદર જે છે પ્રેક્ટિકલ લાઈફ દર્શાવેલી છે. ક્યાં પહોંચ્યા આપણે જોઈ લઈએ. તમે પણ બુકમાં જોઈ લેજો કે થોડી ચર્ચા કરીએ એટલે પાછું ભૂલાઈ જતું હોય ક્યાં પહોંચ્યા છે એ પણ થોડીક વારમાં ગોતી લઈએ આપણે પાછું તરત જ કે ધીસ frantic thoughts start weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. Then when you end your settled at the end of the day and you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. મિત્રો આ બે બાકડા વિચાર એ તમારી ઉર્જાને નબળી પાડે છે. ક્યારે થશે, કેવી રીતના થશે, શું કરું, હવે હું શું કરું, આ બધા વિચાર છે ને એ માનસિક શક્તિને ખતમ કરે, નબળી પાડી દે અને પરિણામે તમે તમારા વ્યસ્ત દિવસોમાં તમારી રોજિંદી જે સામાન્ય ઉર્જા છે ને એનો માત્ર અડધો ભાગ એની સાથે જ તમે દાખલ થાવ છો. એ દિવસની શરૂઆત તમે માત્ર અડધી એનર્જીથી જ કરો, કેમ કે અડધી એનર્જી તો ચિંતામાં વાપરી નાખી. બોલો તો હવે ક્યાં વાત ગઈ? બરાબર, આપણને તાકાત જેટલી જોઈએ કાર્ય કરવા માટે એના કરતા આપણી પાસે વધારે તાકાત હોય તો આપણું કામ પાર પડી જાય. એને ભલે તાકાત જ અડધી થઈ જાય તો શું કરવું? બરાબર, તો આપણે જે લેવાઈ ગયા ને તમે હોય કે હું હોય, હા, એટલે અને જ્યારે દિવસના અંતે તમે ખૂબ જ થાકી જાઓ છો અને તમને એવું લાગે છે કે તમે ખરેખર સાચું વિચારતા હતા અને તમારો એ એક ત્રાસદાયક દિવસ હતો. તમે શારીરિક રીતના ખૂબ જ થાકી ગયા છે. બરાબર, એવું તમને લાગી રાખે. In order to have the maximum energy available at start of busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. You will notice how your body starts relaxing at the thought of no expectation. These relaxations tells you that you have just stopped yourself from wasting valuable energy. You will feel calmer mentally and emotionally as a consequence. એક વ્યસ્ત દિવસની શરૂઆત મહત્તમ ઉર્જા સાથે શરૂ કરવા માટે તમે એક મંત્રનો ઉપયોગ કરો. મારી કોઈ અપેક્ષા નથી અને હું જે તે પરિસ્થિતિને પહોંચી વળી. આ તમે મંત્ર બનાવી લો. બરાબર, હું પણ બનાવી લઉં છું આજથી, તમે પણ બનાવી લો. કેમ કે મને પણ બહુ સ્ટ્રેસ આવે ઘણી વાર, બહુ વર્ક હોય ને તો પેપર સ્ટીક કરવાના હોય, પેપર કાઢવાના હોય અને આ બુક્સ તમારા વિડીયો તૈયાર કરવાના હોય, એડિટિંગ કરવાનું હોય, બીજા વિડીયો ભણેલા હોય અપલોડ કરવાના હોય વગેરે વગેરે કેટલા બધા કામ એક સાથે માથે આવી જાય ત્યારે સ્ટ્રેસ આવી જાય માઇન્ડ પર કે હું કેવી રીતના કરીશ, આમ છે. પણ મિત્રો હું પણ અહીંયા એક મંત્ર શીખી લઉં છું તમારી સાથે અને તમને પણ એ મંત્ર શીખડાવી દઉં છું. એ મંત્ર યાદ રાખો કે મને કોઈ અપેક્ષા નથી, મને કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ નથી. બીજું કે હું જે તે પરિસ્થિતિને પહોંચી વળીશ.
બસ આ મંત્રો બનાવી લ્યો અને હું પણ બનાવી લઉં છું. ઓકે, ચાલો. તો તમને ખબર પડશે કે કોઈ અપેક્ષા રાખવાની નથી. ના વિચાર માત્રથી તમારું શરીર હળવું થઈ જશે. બરોબર? જેવો એક વિચાર દાખલ થાય કે અપેક્ષા નથી કોઈ જાતની, તો મન જે છે ને શરીર હળવું થઈ જશે. આ રાહત તમને કહે છે કે તમારી જાતને મૂલ્યવાન ઉર્જા વેડફતા બંધ કર્યા છે. તેના પરિણામે તમે માનસિક અને ભાવાત્મક શાંતિ અનુભવો છો. અને જેવી માનસિક કે શાંતિ પ્રાપ્ત થાય એટલે કે પાછી એનર્જી ક્રિએટ થઈ જાય અને પાછી આપણી એનર્જી જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે. બરાબર? પછી છે કે સેલ્ફ હાઇપ્નોસિસ મીન્સ કે સ્વસંમોહન. You can use this hypnosis state to relieve mental stress. Try the following exercise. It becomes easier with your eyes closed. આપણને એક એક્સરસાઇઝ બતાવી છે. એક આપણે મંત્ર શીખા અને બીજી આપણે એક એક્સરસાઇઝ જાણી લઈએ કે સ્વસંમોહન. તમે માનસિક તણાવ ઓછો કરવા માટે સ્વસંમોહન રીત વાપરી શકો છો. નીચેની કસરત કરવાનો પ્રયાસ કરો. તે કરતા સમયે તમારી આંખો બંધ રાખવાથી તે વધુ સરળ થઈ જાય છે. મિત્રો, કસરત જે છે અમુક જે કસરત હોય છે એવી કે જે આંખ બંધ કરીને કરવાની હોય તો એની અંદર આઈસ ક્લોઝ કરવાથી તે વધુ ઇફેક્ટિવ અને વધુ સારી રીતે થાય છે. તો જોઈએ આપણે કસરત. Settle back in a chair and close your eyes. એક ખુરશીમાં સ્થિર બેસો અને તમારી આંખો બંધ કરો. Start counting backward from 99 to 70. 90 થી લઈ અને 70 સુધીની ઊંધી ગણતરી શરૂ કરો. Count slowly to fit in with your breathing. તમારા શ્વાસ સાથે ગણતરીને અનુરૂપ કરવા ધીમે ધીમે ગણતરી કરો. Now count down from 69 to 30. While imagining walking down the steps of a beautiful staircase, feel yourself walking down in time with your breathing. See the beautiful grand staircase stretching ahead of you. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. હવે તમે 69 એટલે કે 69 થી લઈ અને 30 ની ગણતરી શરૂ કરો. ત્યારે કલ્પના કરો કે તમે એક સુંદર દાદરા પરથી નીચે ઉતરી રહ્યા છો. તમે જાણે તમારા શ્વાસની સાથે તાલ મેળવીને નીચે ઉતરી રહ્યા હોય એવું મહેસૂસ કરો. તમારી આગળ સુંદર ભવ્ય દાદર જુઓ. કલ્પના કરો કે દાદર પર જાજમ અને તે ખૂબ જ મૃદુતાથી તેના પર આગળ વધી રહ્યા છો. સરસ એવો મુલાયમ એના પર ગાલીચો વિછાવેલો છે એવું અનુમાન કરો અને તમે એના પર ચાલી રહ્યા છો એવું તમે ફીલ કરો. Count down from 29 to 0 while imagining drifting further down in luxurious lift as large as a room, carpeted with view of landscape outside. 29 થી 0 ની ગણતરી શરૂ કરો. ત્યારે એવી કલ્પના કરો કે તમે એક મોટા રૂમમાં
જેટલી મોટી જાજમવાળી વૈભવ લિફ્ટ કે જેમાંથી પ્રાકૃતિક દ્રશ્ય દેખાતું હોય તેમાંથી ઉતરી રહ્યા છો. વોચ ધ ડિક્રીઝિંગ નંબર along with your breathing. તમારા શ્વાસ સાથે સમયમાં થતો ઘટાડો જુઓ. Are you arrived? As you arrive at zero, the lift doors open and you enter a room that is furnished just as you would like it. It was all your favorite thing in it and it is totally private. Find a comfortable chair in your room and settle back in it. જ્યારે તમે 0 પર આવી પહોંચો ત્યારે લિફ્ટનો દરવાજો ખુલે અને તમે એક રૂમમાં દાખલ થાવ છો. તેમાં તમને ગમે એવું રાચ રચેલું એટલે કે તમારું મનપસંદગીનું ફર્નિચર સજાવવામાં આવ્યું છે. તેમાં તમારી દરેક મનગમતી વસ્તુઓ અને તે અંગત રીતે તમારી પોતાની છે, પ્રાઇવેટ છે. તમારા રૂમમાં એક આરામદાયક ખુરશી છે જે તમે શોધો અને તેમાં આરામથી બેસો. Remain there is your imagination until you feel rested and refreshed. Then open your eyes again. તમારી કલ્પનામાં જ રહો જ્યાં સુધી તમે આરામ અને તાજગી મહેસૂસ ના કરો અને પછી તમારી આંખો ખોલો. બરાબર? એવી સરસ એક્સરસાઇઝ જે છે એ છે એક આરામ ખુરશીમાં બેસવાનું, પછી જે છે ઇમેજિન કરવાનું. બરાબર? એક જે છે સુંદર એવી શેરી, એમાં સુંદર એવો જે છે ગાલીચો બિછાવેલ હોય અને મખમલનું એવો એના પરથી તમે ઉતરી રહ્યા હોય. પછી તમે નીચે જવા માટે થઈ અને એક લિફ્ટમાં જાઓ અને એ લિફ્ટમાંથી પ્રકૃતિના દ્રશ્યો દેખાતા હોય અને એ લિફ્ટ જે છે નીચે આવતી હોય ધીમે ધીમે કરીને. ત્યારબાદ જે છે 0 ઉપર જેવા તમે આવો એટલે દરવાજો ખુલે અને તમે એક રૂમમાં દાખલ થાવ ને ભવ્ય એવું આલિશાન ફર્નિચર જે તમને ગમે એવું બધું ત્યાં હોય અને ત્યારબાદ જે છે એ તમે એક સરસ એવી ખુરશી શોધો અને એમાં બેસો અને તમે તાજગી અને રાહત અનુભવો અને ત્યારબાદ તમારી આંખો ખોલો, તમે એ જ ખુરશીમાં પાછા બેઠા હોય. બરાબર? રિલેક્સેશન માઇન્ડ નું છે આ. માઇન્ડને એકદમ આરામ અને તાજગી અપાવવા માટેની એક્સરસાઇઝ છે. મિત્રો, અહીંયા સુધી જ આપણે આ પાઠ રાખીએ છીએ કેમ કે પાઠ મોટો છે અને પૂરો થાય નહીં એટલે. બરાબર? તો નેક્સ્ટ જે છે એ સેશન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પૂર્ણ કરશું. ત્યારે આપણે પાછી એક એક્સરસાઇઝ જે છે એ રિપીટ કરશું. બરાબર? જરાક એવા અને ત્યારબાદ આપણે એ લેસન પણ પૂર્ણ કરી દઈશું. બરાબર? તો આ આપણે આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખીએ છીએ. બરાબર? નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.